નમસ્કાર મિત્રો, હું પાર્થેશ દાફડા 2024 ની યુપીએસસી સીએસસી માં ઇન્ટરવ્યુ સ્ટેજ સુધી પહોંચવામાં મને સફળતા મળેલી. આપની સમક્ષ આજે ઉત્ક્રાંતિ એકેડમીના પ્લેટફોર્મથી એક બીજી કેસ સ્ટડી લઈને આવી રહ્યો છું. તો આજે કેસ સ્ટડી છે એ યુપીએસસી ના જે 2024 ની મેઇન્સ છે એની કેસ સ્ટડી છે. આ પેપર આપણી પાસે ગુજરાતીમાં અવેલેબલ નથી, એટલે આપણે બધા હિન્દી તો થોડું ઘણું સમજીએ છીએ. હિન્દીમાં આપણે ક્વેશ્ચન વાંચશું, સોલ્વ આપણે ગુજરાતીમાં કરીશું. બરોબર, આવનારી જીપીએસસી માટે યુપીએસસી ના જે પીવાયક્યુઝ છે સ્પેશિયલી કેસ સ્ટડીઝમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ બની જવાના છે. એ આપણને ખ્યાલ જ છે, કારણ કે હવે જે જીપીએસસી નો સિલેબસ છે એ યુપીએસસી ની લાઈન ઉપર જતો રહ્યો છે. તો ચાલો જોઈએ આપણે કેવી કેસ સ્ટડી છે. આ સ્નેહા એક વરિષ્ઠ પ્રબંધક છે. બરોબર, સ્નેહા એક વરિષ્ઠ પ્રબંધક છે. જો હવે આપણે શું કરવાનું, સૌથી પહેલા જે રીતે હું દર વખતે કહેતો આવું છું, આપણે પોતાની જાતને જે વ્યક્તિ અહીંયા આપેલ છે એની જગ્યાએ મૂકવાની. આપણે પોતાની જાતને ક્યાં મૂકશું? સ્નેહાની જગ્યાએ મૂકશું. બરોબર, તો स्नेहा एक वरिष्ठ प्रबंधक है जो एक मध्यम आकार वाले शहर में एक बड़ी प्रतिष्ठित अस्पताल श्रृंखला में काम करती है. एक હોસ્પિટલની ચેન છે એની અંદર આ સ્નેહા કરીને જે વ્યક્તિ છે એ કામ કરે છે. અને કેવી હોસ્પિટલ ચેન છે? એક તો ચેન છે એટલે મોટી હોસ્પિટલ છે, જાજી બધી એકારે હોસ્પિટલ છે, શ્રૃંખલા છે. બરોબર, એની અને એમાં સારા એવા પ્રતિષ્ઠિત अस्पतालમાં, પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં કામ કરે છે. બરોબર, उन्हें एक नए स्पेशलिटी सेंटर का प्रभारी बनाया गया है. હવે જો એમને પ્રભારી બનાવ્યા છે, મતલબ હેડ બનાવી ગયા છે. એક નવા જે સુપર સ્પેશિયાલિટી સેન્ટર બનાવ્યું છે ને આ હોસ્પિટલની શ્રૃંખલાએ, એના પ્રભારી છે આ. बराबर, પછી શું કહે છે? જો जिसे अस्पताल अत्याधुनिक उपकरणों और विश्व स्तरीय चिकित्सा सुविधाओं के साथ बना है. હવે આ જે હોસ્પિટલ છે એ અત્યાધુનિક ઉપકરણ એમાં લાગેલા છે અને વિશ્વ સ્તરીય ચિકિત્સા સુવિધા છે. મતલબ લોકોનું આનાથી ભલું થશે. બરોબર, તમારી જાતને સ્નેહાની જગ્યાએ અત્યારથી જ મુકતા ચાલુ થઈ જજો. બરોબર, પછી શું કહે છે? જો भवन का पुनः निर्माण किया गया है और वह विभिन्न उपकरणों और मशीनों की खरीद प्रक्रिया शुरू कर रही है. હવે જો જે ભવન હતું એનું પહેલા તો પુનઃનિર્માણ કર્યું, બરોબર, એનું રિનોવેશન કર્યું અને સાથે સાથે જે ઉપકરણો છે હવે એની ખરીદી કરવાની છે. હવે અત્યાર સુધીમાં આપણને લગભગ અંદાજ લાગી જાય કે અચ્છા ઉપકરણો ખરીદવાના છે, તો એમાં કઈક ભ્રષ્ટાચારની વાત આગળ થતી હશે. બરોબર છે, ચાલો હજી આગળ વાંચીએ. હજી આપણને કઈ ખ્યાલ નથી, આગળ વાંચીએ આપણે શું કે છે. બરોબર, खरीद के लिए जिम्मेदार समिति के प्रमुख के रूप में उन्होंने चिकित्सा उपकरणों का कारोबार करने वाले सभी प्रतिष्ठित इच्छुक विक्रेताओं से बोलियां आमंत्रित की है. बरोबर, टेंडर प्रक्रिया છે. ટેન્ડરમાં કેવું થાય કે તમે અલગ જે તમારે સપોઝ કે જે વસ્તુ ખરીદવી છે એના માટે વેચનારા અલગ લોકો હોય. જે હોસ્પિટલના ઉપકરણો છે બધા આપણે ખરીદવા છે તો એના માટે વેચનારા અલગ કંપની હોય. હવે એમાંથી આપણે કેવી રીતે કરીએ? ટેન્ડર બોલાવીએ. ટેન્ડર મતલબ શું કે એ લોકો અલગ પોતાની બોલીઓ આપણી પાસે કરે, જે સૌથી ઓછા ભાવ આપણને આપીએ કે ને વસ્તુ આપણે એની પાસેથી લઈ લઈએ. બરોબર, જે કોમનલી આપણે બોલીઓ લગાવતા હોય ટેન્ડરની જે પ્રક્રિયા હોય તમને ખ્યાલ જ છે. બરોબર, હવે આમાં કરપ્શનના, ભ્રષ્ટાચારના ચાન્સીસ છે. હવે ઈ જે સમિતિ છે જે આ આખું કાર્ય સંભાળે છે, સ્નેહા કોણ છે? એના હેડ છે, એના પ્રમુખ છે. સમજી ગયા? મતલબ સ્નેહાના હાથમાં એ બાબતે પાવર છે કે કોને એ પસંદ કરશે બોલીમાંથી. બરોબર, એ ચાલો આગળ વાંચીએ શું કે છે. उन्होंने देखा कि उनका भाई जो इस क्षेत्र में एक प्रसिद्ध आपूर्ति करता है उसने भी अपनी रुचि व्यक्त की है. હવે જો એમાં જે બોલીઓ અલગ આવી ટેન્ડર માટે, એમાં એક એમનો ભાઈ પણ છે જે પણ આવી જ રીતે મેડિકલના જે ઉપકરણો છે એમને વેચવાનું કામ કરે છે. બરોબર, હવે જો કેવી રીતે પોતાના પરિવાર વાળો વચ્ચે આવી ગયો ને, જે પારદર્શિતા રહેવી જોઈએ એ કદાચ એ ના રહી શકે, એવું એક પ્રશ્ન કદાચ આપણને થાય મનમાં. બરોબર, આગળ જોઈએ હવે શું કે છે. क्योंकि अस्पताल निजी स्वामित्व में है, प्राइवेट हॉस्पिटल है, बराबर है, खानगी हॉस्पिटल है, इसीलिए उन्हें केवल कम बोली लगाने वालों को चुनना अनिवार्य नहीं है. बराबर, कारण के हॉस्पिटल प्राइवेट છે ને એટલે એવું જરૂરી નથી કે જે સૌથી ઓછી બોલી લગાવે ને એને જ હું ઉપકરણનો જે ડીલ છે એ આપું. સમજી ગયા? આ કેવું કે છે કે એવું નથી કે તમે જે સૌથી ઓછી બોલી આપે એને જ. મતલબ અગર સ્નેહાનો ભાઈ થોડીક વધારે બી બોલી લગાડે ને, સૌથી ઓછી બોલી ન હોય સ્નેહાના ભાઈ, તો પણ સ્નેહા એને ફેવર કરીએ કે કારણ કે હોસ્પિટલ જે છે એ ખાનગી છે અને એમાં જરૂરી નથી કે તમે સૌથી ઓછી જે બોલી આપે છે એને જ તમે ડીલ આપો. બરોબર, આ તો બહુ સારું થઈ ગયું ને સ્નેહા માટે. અગર એને ભ્રષ્ટાચાર કરવો હોય તો બહુ આરામથી કરી શકશે. બરોબર, આગળ જોઈએ ચલો. इसके अलावा उन्हें ज्ञात है कि उनके भाई की
कंपनी कुछ वित्तीय कठिनाइयों का सामना कर रही है और बड़ी आपूर्ति का एक आदेश उसे उबारने में सहायता करेगा। હવે જે એમના ભાઈ છે, જે એની કંપની છે, જેમણે ઓલરેડી એક ટેન્ડર ભરેલું છે, એમની કંપનીમાં ઓલરેડી ફાઇનાન્શિયલ આર્થિક પ્રશ્નો છે જ, બરોબર। વિત્તીય કઠિનાઈઓ કા સામના કરે, વિત્તીય કઠિનાઈમાં છે પૈસાની દ્રષ્ટિએ એમને પ્રશ્નો છે, અને અગર આ ટેન્ડર એમને મળે તો શું થશે, એ જે પરિસ્થિતિ છે એ હલ થઈ જશે, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। જો કેટલી વિકટ પરિસ્થિતિમાં સ્નેહા અત્યારે આવી ગઈ છે। આગળ જોઈએ શું કહે છે। साथ ही उनके भाई को अनुबंध आवंटित करना उनके खिलाफ पक्षपात का आरोप हो सकता है। હવે અગર સ્નેહા એના ભાઈને ફેવર કરે, બરોબર, અનનેસેસરીલી, તો શું થાય, લોકોમાં જે ઓલરેડી જે કર્મચારીઓ છે હોસ્પિટલના, એમાં એવી છબી જાય કે આ તો ફેવર કરે છે પોતાના ભાઈને, આ તો એક ખરાબ એમની જે છબી છે એ ખરાબ થવાની દીકરી, ભ્રષ્ટાચારનું એક સ્વરૂપ થયું ને આ તો, બરોબર। પોતાનો જે પ્રોફેશનલ પોતાનો જે હોદ્દો છે એનો ઉપયોગ એમણે પર્સનલ કામ માટે કર્યો, આને જ ભ્રષ્ટાચાર કહેવાય, બરોબર છે। આગળ શું કહે છે, જો पक्षपात का आरोप हो सकता है और उनकी छवि खराब कर सकता है, પોતાની છબી ખરાબ થવાનો સ્નેહાને ડર છે। अस्पताल प्रबंधन उन पर पूरा भरोसा करता है और उनके किसी भी फैसले का समर्थन करेगा। जो જે હોસ્પિટલ છે એમાં આ જે સ્નેહા છે એમનું સારું એવું માન સન્માન છે, એટલે એ એમની સાથે છે, કોઈ પણ ફેસલો સ્નેહા લેશે તો એ સ્નેહાની સાથે જ હશે, બરોબર। આ આપણો પ્રશ્ન થઈ ગયો। હવે જો આપણને પૂછ્યું છે શું, એ સ્નેહા को क्या करना चाहिए, સ્નેહાને શું કરવું જોઈએ એવું આપણને પૂછે છે। બીજો પ્રશ્ન શું પૂછે છે, જો वह जो करना चाहती है उसे कैसे उचित सिद्ध करेगी, मतलब જે કર્યું છે એને પાછું ઉચિત સિદ્ધ કરવાનું છે, તો કેવી રીતે ઉચિત સિદ્ધ કરે છે, આ બીજો પ્રશ્ન છે। અને ત્રીજું કે इस मामले में चिकित्सा नैतिकता कैसे निहित व्यक्तिगत हित से युक्त है। હવે આમાં એક હિતોનો ટકરાવની બાબત આવી ને, તો આવા જે પ્રશ્નો ઉભા થાય ત્યારે જે ચિકિત્સાની નૈતિકતા છે, જે મેડિકલ એથિક્સ આપણે કહીએ કે લોકોને મેડિકલ ટ્રીટમેન્ટ મળવી જોઈએ, એમાં કેવા કેવા પ્રકારના નૈતિક દુવિધાઓ આવી રીતે આવી શકે છે, એ ત્રીજો પ્રશ્ન છે। તો ચલો આપણે આને ધીમે ધીમે સોલ્વ કરતા જઈએ। વચાઈ ગયું છે બધાને પ્રશ્ન, બરોબર છે। આપણે આવી જઈએ હવે વ્હાઇટ બોર્ડ ઉપર, બરોબર છે। આ આવી ગયું વ્હાઇટ બોર્ડ, આપણી પાસે ફોર્મો તૈયાર છે। સૌથી પહેલા આપણે શું કરવાનું છે, સૌથી પહેલા આપણે આપશું એક સરસ મજાનું ઇન્ટ્રોડક્શન અથવા પ્રસ્તાવના, બરોબર। પ્રસ્તાવનામાં આપણે કેવી રીતે કરવાનું છે, પ્રસ્તાવનામાં સૌથી પહેલા આપણે જે પેપર ચેક કરનાર છે એમને બતાવવાનું છે કે ભાઈ તમે જે પ્રશ્ન પૂછ્યો છે ને એ મને સમજાઈ ગયો છે, તમે શું પ્રશ્નમાં પૂછવા માંગો છો ને એ મને એની જે હાર્ટ છે ને એનું હૃદય છે એ મેં જાણી લીધું છે, બરોબર। એવું નથી કે તમે પૂછો છો કાંક બીજું અને હું જવાબ કાંક બીજો કરું છું, એ આપણે કોના દ્વારા સમજાવશું, પ્રસ્તાવના દ્વારા। તો પ્રસ્તાવનામાં કેવી રીતે આપણે લખીશું કે ભાઈ આ ઉપરોક્ત કેસ સ્ટડીમાં હંમેશા શરૂઆત આ રીતે કરો કે ઉપરોક્ત કેસ સ્ટડીમાં સ્નેહા ચિકિત્સા ક્ષેત્રમાં સ્નેહા દ્વારા સ્નેહા પર આવી પડેલ હિતોના ટકરાવની બાબત, આ કેવો કેસ થયો, હિતોના ટકરાવની બાબત થઈ ને, એક બાજુ એમના ભાઈ છે, એક બાજુ એમનું કર્તવ્ય છે, તો હિતોના ટકરાવની બાબતની જાણકારી રહેલ છે, પરિસ્થિતિ રહેલ છે, નૈતિક દુવિધા રહેલ છે। આ રીતે કરીને તમે ઇન્ટ્રોડક્શન બાંધી દીધું, બરોબર છે। નેક્સ્ટ શું આવશે આપણું, સ્ટેક હોલ્ડર્સ, બરોબર છે। ફોર્મો આપણી પાસે તૈયાર જ છે, તો સ્ટેક હોલ્ડર્સ એટલે હિસ્સેદાર। કોણ કોણ છે આમાં હિસ્સેદાર, આવી રીતે આપણે હંમેશા ચાર્ટ બનાવીને લખશું સ્ટેક હોલ્ડર, જેથી કરીને થોડું સારું લાગે, બરોબર, થોડું પ્રેઝન્ટેબલ બને આપણું કામ। તો સૌથી પહેલા તો છે સ્નેહા પોતે, બરોબર। બીજું કોણ છે સ્ટેક હોલ્ડર, સ્નેહાના ભાઈ, બરોબર, જે ઓલરેડી આર્થિક પરિસ્થિતિમાં છે, આર્થિક વિકટ પરિસ્થિતિમાં છે, અને આ જો ટેન્ડર એમને મળશે તો એમની જે પ્રશ્નો છે, જે મુશ્કેલીઓ છે એ હલ થવાના સારા એવા ચાન્સીસ છે, બરોબર છે। હવે બીજું કોણ છે, તો કે ભાઈ હોસ્પિટલના કર્મચારીઓ, બરોબર, જેમને સ્નેહા ઉપર ભરોસો છે, જેમને ખબર છે કે સ્નેહા એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, ક્યારેય ખોટું નહીં કરે, બરોબર, હોસ્પિટલના કર્મચારીઓ। અને જો આ પરિસ્થિતિમાં સ્નેહા ખોટું કરશે તો એમનો ખરાબ પ્રભાવ આ લોકો પર પણ પડશે। એક ઉદાહરણ ખોટું સેટ થાય છે ને, એવું કહેવાય છે ને કે અગર તમે આ વડા છે ને, સ્નેહા જે છે એ લીડર છે, બરોબર, પ્રમુખ છે, તો એવું કહેવાય કે જે લીડર છે, પ્રમુખ છે, એને કેવી રીતે લીડ કરવું જોઈએ,
એક્ઝામ્પલ સેટ કરીને ઉદાહરણ આપીને એક લીડ કરવું જોઈએ, બરોબર છે. તો અગર આવું ઉદાહરણ આપે, ખરાબ ઉદાહરણ, તો જે કર્મચારીઓ છે એ પણ પાછળ એવું જ કરવાના છે, બરોબર છે. તો આ એક સ્ટેક હોલ્ડર છે. પછી કોણ સ્ટેક હોલ્ડર છે? જે અન્ય ટેન્ડર ભરનાર કંપનીઓ છે. આ બધી કંપનીઓ છે જેમણે ટેન્ડર ભર્યું છે, બરોબર, જે પોતે મેરિટ ઉપર આવેલા છે. તો અગર સ્નેહા પક્ષપાત કરીને પોતાના ભાઈને આ ટેન્ડર આપી દેશે તો આ લોકો સાથે અન્યાય થશે, બરોબર. અને હંમેશા એક સ્ટેક હોલ્ડર કોમન કોણ છે? સામાન્ય લોકો, બરોબર. હવે અગર સ્નેહા ખોટી રીતે પક્ષપાત કરીને પોતાના ભાઈ પાસેથી જો ટેન્ડર મંગાવે અને એ હોસ્પિટલના ઉપકરણો હોય અને એમાં કોઈ ખરાબી આવે તો અલ્ટિમેટલી ભોગવવું કોને પડશે? સામાન્ય લોકોને, બરોબર. હંમેશા એક સ્ટેક હોલ્ડર સામાન્ય લોકો તો હશે ને હશે, બરોબર. આટલી વાત થઈ ગઈ. ચાલો, બે વસ્તુ થઈ ગઈ. સૌથી પહેલા પ્રસ્તાવનાથી શરૂઆત કરી, પછી આપણે આવ્યા સ્ટેક હોલ્ડર થી. હવે સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે આપણને માર્ક્સ દેવડાવી શકે એ છે તમારી નૈતિક દુવિધાઓ. નૈતિક દુવિધાઓ વિચારો. જો હવે આમાં કેવું થઈ ગયું? સૌથી પહેલી દુવિધા તો કેવી થઈ ગઈ? પારિવારિક હિત વર્સસ જનહિત. એક બાજુ તમે લોકોનું સારું કરી શકો અથવા તો પોતાના ભાઈનું, પોતાના પરિવારનું સારું કરી શકો, બરોબર છે. બીજી નૈતિક દુવિધા કેવી થઈ જશે? જુઓ તો નૈતિક હક વર્સસ નૈતિક ફરજ. જો નેહા પાસે અધિકાર છે, નેહા પાસે હક છે કે જે અલગ અલગ ટેન્ડર આવ્યા છે એમાંથી એકની પસંદગી કરી શકે. અને એવું પણ જરૂરી નથી કે જે સૌથી ઓછો ભાવ બોલે ને એની પાસેથી જ ઉપકરણ લે, બરોબર. તો એનો અધિકાર છે કે કોઈ પણ પાસેથી કોઈ એકની પસંદગી કરી શકે છે. એના વર્સસમાં એને એક ફરજ એ છે કે ભાઈ એ પોતે પ્રમુખ છે, બરોબર. પ્રમુખ તરીકે એને લીડર છે, તો એક લીડર લીડિંગ થ્રુ એક્ઝામ્પલ, એક ઉદાહરણ આપીને લીડ કરવાનું છે. તો એની ફરજ એ છે કે ભાઈ જે કંપનીમાં પોતે, જે હોસ્પિટલમાં પોતે કામ કરે છે એની સાથે કઈ ખોટું ન કરે, બરોબર. જેને આપણે નૈતિકતા કહીએ એ વસ્તુ છે, બરોબર. નૈતિક ફરજ વર્સસ નૈતિક હક. આ એક બીજી વાત થઈ. હજી વિચારો તો ત્રીજું કેવું આવશે? કરુણા વર્સસ અપક્ષપાતી વલણ. બરાબર. એક બાજુ એને પોતાના ભાઈ પ્રત્યે કરુણા છે, એના ભાઈની આર્થિક સ્થિતિ ખરાબ છે અને કદાચ આ ટેન્ડર એને મળી જશે તો એની પરિસ્થિતિ સારી થઈ શકે છે, એવું કેસ સ્ટડીમાં આપણને આપેલું છે. તો એક બાજુ એના ભાઈ તરફ એને કરુણા છે વર્સસ બીજી બાજુ એને અપક્ષપાતી વલણ રાખવા માટેની અપેક્ષા છે, બરોબર. પોતાના નૈતિક મૂલ્યો એમ કે છે કે પોતે અપક્ષપાતી થઈ અને જે બી સિચ્યુએશન છે એને ઓબ્જેક્ટિવલી જોવે, જે બી પરિસ્થિતિ છે એને અપક્ષપાતી થઈને જોવે, બરોબર. આ એક બીજી એથિકલ ડાયલેમા, નૈતિક દુવિધા થઈ ગઈ. પછી વર્ક કલ્ચરને લગતા પ્રશ્નો. હવે જો નેહા આજે કઈ ખોટું કરશે તો બધાને ખબર પડી જ જવાની છે આજ નહીં તો કાલે કે સ્નેહાએ પોતાના ભાઈને અનડ્યુલી ફેવર કરેલા છે, બરોબર. પોતાના ભાઈને ખોટી રીતે આ પ્રોજેક્ટ દેવડાવેલો છે. તો કાલ સવારે બીજા લોકો જે હશે એમના પણ એવી જ અસર પડશે ને. એક ખોટું વર્ક કલ્ચર, એક ખરાબ વર્ક કલ્ચર, એક ટોક્સિક વર્ક કલ્ચર બની જશે. તો આ બી એક એથિકલ ડાયલેમા થઈ ગઈ, બરોબર છે. પછી બીજું બોલો તો કે ભાઈ સંબંધ વર્સસ નૈતિક મૂલ્યો. એક બાજુ સ્નેહાના નૈતિક મૂલ્યો છે, બીજી બાજુ ભાઈ સાથેનો સંબંધ છે, બંને સાથે ટકરાવ થઈ રહ્યો છે. તો આને જ કહેવાય નૈતિક દુવિધા, નૈતિક મૂંઝવણ, બરોબર. આટલી 5 નૈતિક દુવિધા થઈ ગઈ. આ રીતે લખશો એટલે બરોબર રહેશે, બરોબર. હવે આગળ જોઈએ આપણે. નૈતિક દુવિધાઓની વાત થઈ ગઈ. હવે આગળ શું? આમાં આપણે ઓપ્શન નથી આપવાના. આપણે એ રીતે નથી કહેવાનું કે નેહા આમ કરે તો શું થશે, આમ કરે તો શું થશે, બરોબર. આપણે કેવી રીતે જવાનું છે કે ક્વેશ્ચન આપણને એમ પૂછે છે કે સ્નેહા એ શું કરવું જોઈએ, સ્નેહાએ શું કરવું જોઈએ, શું કરવું જોઈએ સ્નેહાએ. હવે આમાં આપણે એકદમ બને ને એટલે ઇનોવેટિવ થઈને આપણી જાતને સ્નેહાની જગ્યા ઉપર મૂકીને વિચારવું જોઈએ, બરોબર. હવે આનો એક મોડેલ આન્સર તરીકે હું તમારી સાથે ડિસ્કસ કરું છું. બાકી તમારું જે રીતનું વિચારધારા હોય
એ રીતે તમે આમાં તમારા ઇનોવેટિવ રીતે લખી શકો, બરોબર છે. તો ચાલો સૌથી પહેલા તો હું જો સ્નેહાની જગ્યાએ હોઉં ને તો હું શું કરું ખબર છે, હું ચોખવટ પાડી દઉં. સૌથી પહેલા તો બધાને જાણ કરી દઉં, બરોબર છે. સૌથી પહેલા તો જાણ કરી દો કે મારે આવી પરિસ્થિતિ છે. જે બીજા કર્મચારીઓ છે એને ખ્યાલ પડી જવો જોઈએ કે અચ્છા સ્નેહાબેનના ભાઈ પણ આમાં હાજર છે, એટલે સ્નેહાબેને જાણકારી કરી દીધી. હવે એ કઈ ખોટું નથી કરતા. અગર બધાથી છુપા રહી અને એ કઈ કરે ને તો એ ખોટું કહેવાય, પણ બધાને ઓલરેડી એમણે ચોખવટ પાડી દીધી. અને તમે ઇંગ્લિશમાં ડિસ્ક્લોઝ બી લખી શકો કે જે બી ઇન્ફોર્મેશન છે એ ડિસ્ક્લોઝ કરી દો, બરોબર છે. બીજી વસ્તુ શું કરી શકે, ચોખવટ તો પાડી દીધી પણ એનો મતલબ એવો થોડો કે એનાથી પક્ષપાત નહીં થાય. ચલો હું બધાને એમ કહી દઉં કે કાંઈ વાંધો નહીં, હું સ્નેહા છું, મારો ભાઈ આવે છે, મેં બધાને કહી દીધું. છતાંય અગર હું જે પેનલ છે એમાં બેસીસ જે ટેન્ડર સ્વીકારે છે તો એક ડર તો રહેશે ને બધાના મનમાં કે પક્ષપાત થઈ શકે. પછી ભલે મારો ભાઈ મેરિટની દ્રષ્ટિએ અગર એ સિલેક્ટ થતો હોય ને, એ આવતો હોય ને, છતાં પણ બીજા તો લોકો શું કહે છે કે ભાઈ આ તો એમને પક્ષપાત જ કરેલો છે. તો બીજું શું કરવું જોઈએ, રિક્યુઝ કરવું જોઈએ. રિક્યુઝ નો મતલબ શું થાય, આ એક ટર્મ છે જેનો મતલબ થાય કે છોડી દેવું. જે આ પ્રક્રિયાના પ્રમુખ તરીકે એ છે ને, આ પ્રક્રિયામાંથી બહાર નીકળી જવું જોઈએ. જ્યારે બી તમે યાદ રાખો, અધિકારી તરીકે કાલ સવારે તમે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ લેવા બેઠા અને તમારી સામે કોઈ તમારો સંબંધી વ્યક્તિ હાજર થાય ને ઇન્ટરવ્યુ દેવા માટે, અને તમે મોટા પદ ઉપર છો, તો તમારે પણ લોકોને ચોખવટ પાડવાની, ડિસ્ક્લોઝ કરવાનું જે બી તમારા પેનલ મેમ્બર છે ને કે ભાઈ આવી પરિસ્થિતિ છે. અને બીજું શું કરવાનું, એ ઇન્ટરવ્યુ પૂરતા હોલમાંથી બહાર આવી જવાનું, બરોબર. રિક્યુઝ કર, છોડીને ચાલી જવાનું. કારણ કે તમે ગમે એટલું કહો, ચાલો તમારા જે એ વ્યક્તિ જે તમારા સંબંધી છે ઇન્ટરવ્યુ દેવા આવ્યા છે, ચલો એ ડિઝર્વિંગ કેન્ડિડેટ છે, પણ છતાં પણ તમે એને માર્ક્સ દેશો ને તો બીજા લોકો શું કહેશે કે આ તો પક્ષપાત છે. એટલે બેસ્ટ વસ્તુ એ જ છે કે છોડીને જતા રહો. તો સ્નેહાબેને શું કરવું જોઈએ, રિક્યુઝ, છોડીને જતા રહેવું જોઈએ. પ્રક્રિયા, અને પણ એવું નહીં કે સાવ છોડીને જતા રહે. જે પ્રક્રિયા છે એ મેરિટ બેઝ થાય એ પ્રકારની કંઈક અરેન્જમેન્ટ, એ પ્રકારની કંઈક સુવિધા બેસાડવી જોઈએ. જેમ કે ડિજિટલ કરાવી દો પ્રક્રિયા. ડિજિટલ પ્રક્રિયા થાય એટલે જે વ્યક્તિ અંદર જેટલા છે એ ઓછા થઈ જવાના, તો ભ્રષ્ટાચારના ચાન્સીસ પણ ઓછા થઈ જશે. ચોથી વસ્તુ શું કરાવી શકે, પારદર્શિતા રાખો, બરોબર. અગર બધી વસ્તુમાં તમે પારદર્શિતા રાખશો તો કોઈ પણ વ્યક્તિ એવો તમારી ઉપર આક્ષેપ નહીં મૂકી શકે કે આમણે પક્ષપાત કરેલો છે, બરોબર છે. આ રીતે કરી શકો. પછી હજી શું કરી શકાય કે ભાઈ આવું થયું, આખી પરિસ્થિતિ જે થઈ એની જાણકારી પોતાના વિભાગના વડાને મોકલી શકાય લેખિત સ્વરૂપમાં. કેવી રીતે, લેખિત સ્વરૂપમાં. જેમ કે આ પરિસ્થિતિ થઈ તો આનો એક ડિટેલ રિપોર્ટ સ્નેહા બનાવે, અને કારણ કે એ ક્યાં કામ કરે છે, હોસ્પિટલની શૃંખલાઓમાં. તો આ શૃંખલાઓની વચ્ચે કોઈ હેડ હશે ને, તો એ હેડ ઓફિસમાં આવી પરિસ્થિતિ આવી છે અને મેં આવું એમાં કરેલું છે, એ રીતનું આખો રિપોર્ટ બનાવીને આ હેડ ઓફિસમાં મોકલી દે રિટર્ન, બરોબર છે. જેથી કરીને ત્યાં પણ લોકોને ખ્યાલ આવી જાય કે સ્નેહાબેને કેટલું સારું કામ કરેલું છે. અને એક લીડર છે, પ્રમુખ છે, તો એક એક્ઝામ્પલ આપીને લીડ કરે છે, બરોબર. આપણે કહીએ કે MS ધોની કેવા લીડર છે કે ભાઈ જે લીડ થ્રુ એક્ઝામ્પલ આપીને લીડ કરે. તો આ બી સ્નેહાબેન અહીંયા શું કરશે, ઉદાહરણ આપીને લીડ કરશે, નેતૃત્વ સ્વીકારશે, લીડિંગ થ્રુ એક્ઝામ્પલ જેવું કામ કરશે, બરોબર છે. તો આ વાતથી આ અહીંયા આપણે જસ્ટિફિકેશન પણ આપી દીધું, શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ. જે બી પ્રશ્ન હતો ને, એ પ્રશ્ન હતો શું કરવું જોઈએ, બી પ્રશ્ન શું છે કે કેવી રીતે પોતાના કામને યોગ્ય સિદ્ધ કરવું જોઈએ. તો એને લોકોની સાથે સમજાવવા જોઈએ. અને હજી એક વસ્તુ શું કરી શકીએ, પરસ્યુએશન. આપણે વાત કરેલી ને, પરસ્યુએશન એટલે શું, સમજાવટ. લોકોને સમજાવી શકે કે જો મેં આ પરિસ્થિતિમાં આવું કરેલું છે તો તમારે પણ કાલે સવારે આવી પરિસ્થિતિ અગર ઊભી થાય તો આવું જ કરવું જોઈએ, બરોબર. લીડિંગ થ્રુ એક્ઝામ્પલ. અને પોતાની જે પોતે જે નૈતિક મૂલ્યો પોતે સાચવેલા છે એનું લોકોને જાણ કરવી જોઈએ, જેથી લોકોમાં પણ જાગૃતિ આવે આ બાબતે, બરોબર છે. તો આ રીતે આપણા એ અને બી નો આન્સર થઈ ગયો. હવે એક સી કરીને છે પ્રશ્ન, જેમાં એવું લખ્યું છે કે આવી પરિસ્થિતિ જો ઊભી થાય તો આમાં જે ચિકિત્સાના નૈતિક મૂલ્યો છે, જેને આપણે મેડિકલ એથિક્સ કહીએ, એ કેવી રીતે જોખમાય છે, બરોબર. તો એ કેવી રીતે જોખમાય, આવી પરિસ્થિતિમાં અગર કોઈ વ્યક્તિ ખોટું કરી શકે તો આમાં જે નૈતિક મેડિકલના એથિક્સ છે, જે એ કેવી રીતે મેડિકલના જે મૂલ્યો છે એ કેવી રીતે જોખમાઈ શકે એ વાત કરીએ. સૌથી પહેલા તો શું થશે, ભાઈ લોકોનું હિત નહીં થાય,
એ હોસ્પિટલમાં અલ્ટિમેટલી તો લોકો જ આવશે ને કાલે સવારે પોતાની જે કોઈ માંદગી છે એને સાજી કરવા માટે. તો અગર જે ઉપકરણો લીધા છે એમાં અગર સારી રીતે મેરિટ બેઝ નહીં લીધેલા હોય તો પછી કાલ સવારે લોકોની સારી રીતે સારવાર નહીં થઈ શકે. ઉપકરણો થોડી વારમાં બંધ થઈ શકે, જે એક્યુરેટ રીડિંગ હોય એ ના આપી શકે, બરોબર છે. તો આવું થઈ શકે. બીજું શું કે આવી અગર વાત છે એ બહાર આવે તો લોકોનો વિશ્વાસ ઉઠી જાય. આવી પરિસ્થિતિ જો બહાર આવી જાય તો શું થઈ શકે? લોકોનો જે વિશ્વાસ છે, હોસ્પિટલની આખી શૃંખલા છે બહુ લાંબી, અગર એક બી યુનિટમાં આવી પરિસ્થિતિ થઈ છે એવું બહાર આવી જાય ને તો આખી હોસ્પિટલની શૃંખલા ઉપરથી લોકોનો વિશ્વાસ કેવો થઈ જાય? ઉઠી જાય, બરોબર છે. પછી શું થાય? ખોટું ઉદાહરણ સેટ થઈ જાય, રોંગ એક્ઝામ્પલ સેટ થઈ જાય. બીજા લોકો બી જોવે કે અચ્છા આવું થઈ શકે તો બીજા લોકો બી કાલ સવારે આવું કરી શકે, બરોબર છે. તો જે વર્ક કલ્ચર છે હોવું જોઈએ, જે સ્ટ્રોંગ હોવું જોઈએ, એના બદલે કેવું વર્ક કલ્ચર થઈ જાય? ટોક્સિક વર્ક કલ્ચર થઈ જાય. આ શબ્દ તમે એક્ઝામમાં ભલે તમે ગુજરાતીમાં પણ લખતો તો પણ લખજો. આ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, આનું ગુજરાતી કરવાનો બહુ જાજો મતલબ નથી, બરોબર છે. આનું ઇંગ્લિશ શબ્દ રાખશો તો સારું છે. યુપીએસસી ના જે સિલેબસ છે એમાં પણ મેન્શન છે, અને આપણે જો જીપીએસસી માં લખશું તો આપણને આનાથી એકાદ માર્ક્સ વધી શકે, અડધો માર્ક્સ પણ વધે તો બી આપણું સારું જ કહેવાય, કારણ કે અલ્ટિમેટલી અડધો માર્ક્સ ભેગો કરીને જ આપણે જાજા માર્ક્સ કરીએ, કહેવાય ને બૂંદે બૂંદે સાગર ભરાય, બરોબર છે. પછી શું છે તો કે ભાઈ સંસ્થાના પૈસાનો દુરુપયોગ થઈ શકે. સંસ્થાના પૈસાનો દુરુપયોગ થઈ શકે, બરોબર. આ બી એક નૈતિક દુવિધા થઈ શકે કે ભાઈ સંસ્થાના જે પૈસા છે, જે ખરેખર જે વ્યક્તિ ડિઝર્વ કરે છે ટેન્ડરમાં, એને આપવાની જગ્યાએ તમે બીજાને વધારે પૈસા આપી દો તો સંસ્થાના પૈસા જે છે જે હોસ્પિટલની શૃંખલાના, એનો પણ દુરુપયોગ થઈ શકે છે, બરોબર છે. તો આટલું થઈ ગયું તમારું સી સેક્શન નો જવાબ. અંતમાં તમે એક સારું એવું કન્ક્લુઝન, સારો એવો સારાંશ તમારી રીતે લખી શકો કે આવી પરિસ્થિતિમાં પારદર્શિતા જાળવી અને પક્ષપાત વિના કામ કરવું એ માત્ર એક ડોક્ટરની જ નહીં પરંતુ એક સામાન્ય નાગરિક તરીકે પણ સ્નેહાની ફરજ છે, બરોબર. આવી રીતે એક સારું એવું કન્ક્લુઝન નાખી શકો, બરોબર. એમાં તમે પણ કોટ બી કરી શકો કે જે ડોક્ટરનો ધર્મ છે એ કેવો છે? સેવા ધર્મ છે, અને સેવા પરમો ધર્મ, એ રીતે કરીને તમે કોટ પણ એડ કરી શકો. તો આટલું તમારે લખવાની જરૂર છે, બરોબર છે. આ કેસ સ્ટડી અહીંયા આપણે પૂરી થઈ. આ યુપીએસસી ની કેસ સ્ટડી છે, 2024 ના યુપીએસસી ના પેપરમાં જ છે. આપણે જે પ્રશ્ન હતો એ આપણે હિન્દીમાં જોયો, બરોબર છે, કારણ કે ક્વેશ્ચન પેપર આપણી પાસે ગુજરાતીમાં અવેલેબલ નથી. આન્સર મેં તમને આખો જે છે એ ગુજરાતીમાં લખાવેલો છે. તો અહીંયા તમારી રજા લો. જય હિન્દ.